નમસ્કાર દોસ્તો, જામનગર મહાનગરપાલિકામાં તદ્દન હંગામી ધોરણે એટલે કે 11 માસના કરાર આધારિત હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ભરતી પાડવામાં આવી છે. તો તેમાં જોઈશું કે શું માહિતી આપેલી છે. તો આ ભરતી છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24/7 UPHC ચાલુ કરવામાં થતા હોય, એટલે કે આ ભરતી છે એ UPHCની છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રહેશે તે માટેની છે. હવે મહાનગરપાલિકાની વેબસાઇટ mcjamnagar.com ઉપર ઓનલાઈન ફોર્મ 18/7/2024 થી 28/7/2024 સુધી ભરવાના રહેશે. જગ્યાનું નામ છે આયુષ મેડિકલ ઓફિસર. કુલ ટોટલ જગ્યા છે 6 જગ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીમાંથી BAMS કરેલું હોવું જોઈએ, યા પછી BHMS કરેલું હોવું જોઈએ, અને હોમિયોપેથિક કરેલું હોવું જોઈએ. તમારે આયુર્વેદિક કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. પછી કોમ્પ્યુટર નોલેજ આવડવું જોઈએ અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ. અને આમાં માસિક ફિક્સ પગાર છે એ 22,000 રૂપિયા છે. પછી બીજી જગ્યા છે મિડવાઇફરીની જગ્યા છે, તેમાં 12 જગ્યાઓ છે. તેમાં BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc, GNM અને મિડવાઇફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. અને તેમાં નર્સ પ્રેક્ટિસ ઇન મિડવાઇફરીમાં કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાતી તથા હિન્દીનો જાણકાર હોવો જોઈએ. માસિક ફિક્સ વેતન 30,000 રૂપિયા મળશે, પ્લસ તદ ઉપરાંત ઇન્સેન્ટિવ પણ મળશે. વયમર્યાદાની વાત કરીએ દોસ્તો, તો 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ના આવી જોઈએ. પસંદગી પ્રક્રિયા કે પ્રમાણે છે, તો આયુષ મેડિકલ ઓફિસર માટે ધોરણ 12 HSCના 40% માર્ક્સની ટકાવારી અને મેરિટ આધારિત છે, એટલે કે પસંદગી પ્રક્રિયા ખાલી મેરિટ આધારિત પડશે. BAMS BHMS તેમાં 60% હોવા જોઈએ. હવે જે મિડવાઇફરી માટે છે એમાં HSC 12માં 30% હોવા જોઈએ અને બેઝિક BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, GNMમાં 35% અને નર્સ પ્રેક્ટિસિંગ મિડવાઇફરી એમાં પણ 35% હોવા જોઈએ. અને મેરિટના આધારે લેવામાં આવશે. ધોરણ 12 અને જગ્યાને સ્નાતકના એટલે કે ડિગ્રી હોય તમારી જોડે અને 12મું ધોરણના ટકાવારીમાં જે ઉમેદવારો પ્રથમ પ્રયાસે લાયકાત મેળવેલ નહીં હોય તે ઉમેદવારોના દર પ્રયાસને 3% માર્ક્સ કુલ માર્ક્સમાંથી કપાત કરવામાં આવશે. એટલે કે તમારે સેકન્ડ ટ્રાયલ આપેલું હોય તો 3% કાપવામાં આવશે. એ પ્રમાણે આમાં જોઈ લેવું. હવે મેરિટ તૈયાર થયાના બાદ કુલ જગ્યા 8 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રની ખરાઈ તપાસ કર્યા બાદ જ મેરિટના અગ્રતા ક્રમ દ્વારા ઉમેદવારોની નિમણૂક યાદી અને પ્રતીક શાહી તૈયાર કરવામાં આવશે. તો દોસ્તો આ બધી સૂચનાઓ આપેલી છે, તો એ તમારે ખાસ જોઈ લેવી કે શું સૂચનાઓ આપી છે.